ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। દેશ પ્રત્યે જ્યારે આપણે ગૌરવ અનુભવીએ, આ મારો દેશ છે, હું આ દેશનો રહેવાસી છું, મને મારા દેશ પ્રત્યે ગૌરવ છે, આવી ભાવના આપણી અંદર જાગૃત થાય ને ત્યારે આપણે એને દેશ પ્રેમ કહીએ છીએ। અને આ ગૌરવની અનુભૂતિ એટલે એને આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ। આપણી પ્રાચીનતમ સંસ્કૃતિ ભારતીય, ભારત ઉપખંડ, ભારત વર્ષ તરીકે ઓળખાતી હતી અને વર્ષોથી ઇતિહાસ એમનો સાક્ષી પૂરે છે કે ભારત એક અખંડ ભારત, જેને અત્યારે આપણે કલ્પના કરીએ છીએ, અંગ્રેજો પહેલાનું ભારત, પ્રાચીન ભારત, કે ત્યારે પણ ભારતના લોકોની અંદર આ ભાવના હતી, દેશ પ્રેમ હતો। શિક્ષિત અથવા તો જે પાશ્ચાત્ય કેળવણીકારો છે એ એવું કહે છે કે અંગ્રેજો આવવાને કારણે ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદ છે એ વિકાસ પામ્યો। એ વાત ખોટી પડે છે। ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસની અંદર પણ દેશ પ્રત્યેનું ગૌરવ, ભારત વર્ષનું ગૌરવ એ ગ્રંથોની અંદર આપણને મળી આવે છે। રામાયણની વાત કરીએ ને ખાલી તો પણ એ સમયે પણ આખા ભારત, પૂર્વ ઉત્તર ભારત, અયોધ્યાથી લઈ અને લંકા સુધી રામ લડવા માટે જાય છે ત્યારે એ ભારત વર્ષ જ હતું અને ત્યારે પણ દેશ પ્રેમ અને દેશ ગૌરવ હતો। એ પછીના મૌર્ય કાળો કે ગુપ્ત યુગ કે જે કઈ યુગ લઈ લ્યો, ત્યારે પણ ભારત વર્ષની કલ્પના છે એ લોકોની અંદર હતી। એટલે અંગ્રેજોએ જ આ રાષ્ટ્રવાદ જાગૃત કર્યો કે અંગ્રેજોના આવવાને કારણે, અંગ્રેજી પાશ્ચાત્ય શિક્ષણને કારણે રાષ્ટ્રવાદનો ઉદય થયો એ પૂર્ણ સત્ય નથી। ભારત વર્ષના ઋષિમુનિઓથી આપણા દેશની જે રાષ્ટ્રવાદની ભાવના, દેશ પ્રત્યેની ભાવના, ભૂમિ પ્રત્યેની ભાવના હતી એ જાગૃત હતી, પણ સુવ્યવસ્થિત જે ઘડતર થયું એ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજોના આવવાને કારણે આ કલ્પના યુવાનોની અંદર પૂરેપૂરી વિકસિત બની, એ વાત સાથે આપણે સહમત થઈ શકીએ। તો આજે આપણો જે આ એકમ છે એ બાબત સાથે આપણે જોવાનો છે, રાષ્ટ્રવાદ પ્રત્યે આપણે એ બાબત જાણવાની છે। રાષ્ટ્રવાદ એટલે શું? એક તો પહેલી એ જ બાબત કે આપણને આપણા દેશ પ્રત્યે જ્યારે ગૌરવ આપણે અનુભવતા હોઈએ, આપણા દેશ પ્રત્યે આપણે જ્યારે પ્રેમ હોય, એને રાષ્ટ્રવાદ કહેવાય। તન મનથી ન્યોછાવર થવાની જ્યારે ભાવના આપણી અંદર જાગૃત બને ને એને રાષ્ટ્રવાદ કહેવાય। અને હરેક નાગરિક કોઈ પણ દેશના હોય એને એના દેશ પ્રત્યેનું ગૌરવ હોવું જોઈએ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ। પોતાના દેશ પ્રત્યે જેને પ્રેમ નથી ને એ દેશ માટે, એ દેશમાં રહેવા માટે એ લાયક નથી। સૌ પ્રથમ કોઈ પણ બાબતોમાં ધરતી ભૂમિ પ્રત્યેનો પ્રેમ, આપણા દેશ પ્રત્યેનો પ્રેમ આપણી અંદર આવવો જોઈએ। સર્વપ્રથમ આપણી દેશ પ્રત્યેની વફાદારી અને દેશ પ્રત્યેની લાગણી છે ને એ પ્રથમ આપણી અંદર હોવી જોઈએ। અને એ જે બાબતો અહીંયા જે આધુનિક ભારતનું રાષ્ટ્રપ્રેમની વર્ણન કરવામાં આવ્યું છે એની ઘટનાક્રમ અહીંયા બધું બતાવવામાં આવ્યો છે। ખરેખર તો પ્રાચીન કાળથી આપણે એ બાબત હોવી જોઈએ। ભારત વર્ષ તરીકે જ્યારે ભારત ઓળખાતું હતું ત્યારથી જ આ રાષ્ટ્રવાદનો પાયો છે એ હતો અને એની કલ્પના જે છે એ પણ આપણી અંદર હોવી જોઈએ જે છે તે। પણ અત્યારે જે આપણે આજનો એકમ ભણવાનો છે એ આધુનિક રાષ્ટ્રવાદના પાયા ઉપર નિર્ભર છે અને એ બાબત આપણે જોવાની। ચાલો તો આપણે એકમની શરૂઆત કરીએ। ભારતમાં રાષ્ટ્રવાદ શું કીધું છે? તો કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના। અમે એકાત્મક એટલે અમે બધા એક છીએ, દેશવાસીઓ, ભારતવાસીઓ, અમે બધા ભારતીયો છીએ, આપણી પ્રતિજ્ઞા પણ છે। અને અમે એક અખંડ ભારત,
કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી છે અરુણાચલ પ્રદેશ સુધીનો તમામ પ્રદેશ છે એ એકતાની ભાવના અનુભવે છે, વિવિધતામાં એકતા. ભલે આપણે દેશની અંદર અનેક ધર્મ, અનેક જાતિ, સંપ્રદાયો, ભાષા, બધી તહેવારો, રહેણી કહેણી બધી જુદી જુદી છે, છતાં પણ છેલ્લે આપણે એકતામાં ભારતીય હોવાને નાતે માનીએ છીએ. આ એકતા અને એમનું આપણને ગૌરવ છે, આપણે આપણા દેશનું ગૌરવ છે, આ એકતાનું ગૌરવ છે. એ ગૌરવની ભાવના એટલે એમને કહેવાય રાષ્ટ્રવાદ. તે અહીંયા ફૂલ ડેફિનેશન આપી દીધું છે. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. અને રાષ્ટ્રને જ્યારે આપત્તિ આવે, સંકટ આવે ને ત્યારે તન, મન અને ધનથી ન્યોછાવર સમર્પણ થઈ જવું દેશ માટે બલિદાન આપી દેવા, આપણા તન, મન, ધનનું તમામ જે કાંઈ પણ આપણી પાસે જે કાંઈ પણ છે તેમનું એ દેશ પ્રત્યે અર્પણ કરી દેવું ને એમને પણ રાષ્ટ્રવાદ કહેવાય છે. અને એટલા માટે જ્યારે અંગ્રેજો આપણા દેશ ઉપર શાસન કરતા હતા અને એ સમયે જે પણ આઝાદીની લડતમાં જે લોકોએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે ને એણે પોતાના દેશ પ્રત્યેની ભાવના અદા કરી છે, દેશ પ્રત્યેનો પ્રેમ એણે અદા કર્યો છે. હસતા હસતા ફાંસી ઉપર ચડી જવું એ એક પ્રકારનો રાષ્ટ્રવાદ હતો. એની અંદર દેશ પ્રત્યેનું જુનૂન હતું. એટલે કે એ ભાવના, એ માટે તૈયાર થઈ રહેવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને આમ તો 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા છે. જો એ પહેલા પણ રાષ્ટ્રવાદની ભાવના હતી, પણ થોડીક ક્યાંક સંકુચિત હતી, વિશાળ અર્થમાં નહોતી. પણ આ જે રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો છે એમનો ખૂબ વધારો જે થયો છે એ મોટા ભાગે તો એ 1857નો જે સંગ્રામ આપણે જોઈ ગયા છે એ સંગ્રામ બાદ આ એક રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો તરીકે ઉદ્ભવ્યું. વધારે પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થઈ, લોકોની અંદર દેશ પ્રત્યેનું ગૌરવ વધારે જાગૃત થવા લાગ્યું. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ અત્યારે જે આધુનિક આ સમય પ્રમાણે અને 19મી સદી સુધીમાં જે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો એ ક્યાં જોવા મળે છે તો કે યુરોપમાં જોવા મળે છે. શરૂઆત જે છે રાષ્ટ્રવાદની એ શરૂઆત યુરોપથી થઈ છે. ત્યાંના લોકો ત્યાંના જે દેશ, વિવિધ દેશો છે એમના લોકોએ ત્યાં આ શરૂઆત રાષ્ટ્રવાદની, આમ તો ઇંગ્લેન્ડ અને ઇટાલી જે છે, ફ્રાન્સ ક્રાંતિ જે છે, અમેરિકન ક્રાંતિ છે, એમણે આ રાષ્ટ્રવાદની ભાવનાની શરૂઆત પૂર્ણ સ્વરૂપે કરી એમ કહેવાય. અને એ એમના દેશ પ્રત્યેની ભાવના છે એની જાગૃતિ ત્યાંથી જોવા મળે છે. એમનો ઉદ્ભવ આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. એમ આધુનિક સમય પ્રમાણે, પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે તો આપણી જે ભારત છે ત્યાં રાષ્ટ્રવાદનો ઉદય થયેલો છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની જે ક્રાંતિઓ થઈ એમણે પણ રાષ્ટ્રવાદનો ઉદ્ભવની શરૂઆત કરી. ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ બંને દેશો એક થયા, એ પણ રાષ્ટ્રવાદ છે એ પરિબળો ઉજાગર, વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ તમામ બાબતો જે છે, નવજાગૃતિ જે આવી, ધર્મની અંદર સુધારણાઓ આવ્યો, પોતપોતાના ધર્મની અંદર સુધારણા આવ્યો. ઘણા બધા એવા દેશો હતા કે જે ધર્મ આધારિત હતા, ત્યાંની વસ્તી હતી એ કોઈ એક નક્કી કરેલા ધર્મ, એક નિશ્ચિત ધર્મ ઉપર જ જીવતી હતી અને એક જ સમુદાયને એક જ ધર્મના લોકો ત્યાં વસવાટ કરતા હતા અને તેમને કારણે તે એક રાષ્ટ્ર તરીકે નિર્માણ પામ્યું. તો ઘણી જગ્યાએ ધર્મ અને ઘણી જગ્યાએ એ દેશોની અંદર અમેરિકન ક્રાંતિ, ફ્રાન્સ ને ઇટાલિયન ને ઇંગ્લેન્ડની ક્રાંતિ, રશિયન ક્રાંતિ, આ બધા કારણો જે છે એ પરિબળો છે એમણે રાષ્ટ્રવાદની પરિભાષા ફેલાવવામાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું ને એ દરમિયાન જ્યારે આ બધા દેશોની અંદર ક્રાંતિઓ થતી હતી, રાષ્ટ્રવાદનો વિકાસ ત્યાં વધુ ને વધુ પ્રબળ થતો હતો, એ દરમિયાન ભારતની અંદર તો બ્રિટિશ શાસન હતું. એટલે કે આપણો દેશ એ સમયે બ્રિટિશના હાથમાં હતો, અહીંયા એમનું શાસન હતું, આપણે તો ગુલામ હતા. અને બ્રિટિશરોના સંપર્કના પરિણામે એ આપણા સંપર્કમાં આવ્યા. એ તો વિદેશી પ્રજા હતી, અહીંયાની પ્રજા નહોતી, સ્થાયી પ્રજા નહોતી, અને એ અહીંયા વેપાર અર્થે આવી. અને એ કારણે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા છે.
વિદેશી પ્રજા અહીંયા આવી અને શાસન કરવા લાગી અને એમને કારણે ભારતના રાજકીય ક્ષેત્રની અંદર અહીંયા એ પહેલાના જે સમયની અંદર જે રજવાડાઓ હતા, રાજાઓ હતા, એમની રાજકીય સ્થિતિ અને બ્રિટિશ સત્તા જે આવી એ પછીની રાજકીય સ્થિતિમાં ફેરફારો થયા. એમાં દ્રષ્ટિકોણમાં થોડો ક્યાંક ને ક્યાંક ફેરફાર થયો. આપણી જે સામાજિક વ્યવસ્થા હતી એ સામાજિક વ્યવસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક ફેરફારો થયા. આપણે ધાર્મિક વ્યવસ્થા હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક બ્રિટિશ શાસન દરમિયાન ફેરફાર થયા. અને આપણી આર્થિક સ્થિતિ પણ જે છે એ પહેલા અને બ્રિટિશ શાસન દરમિયાન એ આપણે આગળ જોઈ ગયા છે કે એમાં પણ ઘણો બધો ફેરફાર થયો. અને આ દ્રષ્ટિકોણમાં ફેરફાર થયો એટલે રાષ્ટ્રવાદ પરિબળ છે એ મજબૂત બન્યું. એક વ્યવસ્થિત રાષ્ટ્રવાદની પરિકલ્પના જે છે એ સાકાર પામી. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. અને આને કારણે શું થયું તો કે ભારતની અંદર એક એવી રીતે પરિબળો ઊભા થયા રાષ્ટ્રવાદ આધુનિક નવા રૂપરેખાની અંદર આ પરિબળો છે એ ઘડાયા, એમનું ઘડતર થયું. અને આપણા દેશમાં આપણું રાજ્ય એટલે આપણો દેશ તો અહીંયાના જે લોકો હોય એ દેશ ઉપર શાસન કરતા હોવું જોઈએ, રાજ્ય આપણું હોવું જોઈએ, આપણી સત્તા હોવી જોઈએ. એને બદલે હતી સત્તા અંગ્રેજોને. એટલા માટે આ જાગૃતતા થઈ છે, આ રાષ્ટ્રવાદ ફેલા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ છે. જે દેશના સુધારા વધારા થતા હોય, રાજકીય વ્યવસ્થા હોય, એ કોઈ ભારતીય વ્યક્તિ હોય એ નક્કી કરતા હોય. એને બદલે કોણ કરતું હતું? બ્રિટિશ સરકાર. એટલે એમને દૂર કરી અને સ્વરાજ્ય એની પરિકલ્પના સાકાર પામે. જોઈએ આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતા ગયા. કોઈ પણ ભોગે લોકમાન્ય તિલકે સૌ પ્રથમ આમ તો એમ કહેવાય કે સ્વરાજની, પૂર્ણ સ્વરાજની માગણી કરી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આવી લાગણી છે એ એમણે શરૂઆત કરી. ઘણા બધા આગળ આપણે વાત એ કરવાની જ છે. બધા જે કંઈ પણ લડત માટે અને રાષ્ટ્રવાદના પરિબળો ઊભા કરવામાં જે ભૂમિકા ઊભી કરી તેમાં, અને એ શિક્ષિત લોકો હતા, શિક્ષણ પામ્યા, જે બુદ્ધિજીવી કહી શકાય, રાજકીય ક્ષેત્રે જે આગળ આવ્યા, એ લોકોએ બ્રિટિશ શાસનને દૂર કરી અને આપણું સ્વરાજ મળે એ માટે થઈને માગણી થઈને એ શાસન દરમિયાન રાષ્ટ્રવાદનો ધીરે ધીરે ફેલાવો થતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ અને દરેક નાગરિક ભારતીય લોકોની અંદર આ રાષ્ટ્રીય ભાવના છે એ અથવા તો રાષ્ટ્રીય એકતા, અમારો એક અખંડ દેશ છે, એ એકતાની ભાવના જાગૃત થવા લાગી. આવી રાષ્ટ્રવાદી ભાવના પેદા કરનારા પરિબળો છે એમનો. હવે એ રાષ્ટ્રવાદના જે પરિબળો, આ રાષ્ટ્રવાદ ઊભો કઈ રીતે થયો, કયા કારણોને લીધે, કયા એવા પરિબળો ઊભા થયા કે જેમને કારણે લોકોની અંદર આ રાષ્ટ્રવાદની ભાવના ઊભી થઈ, આ રાષ્ટ્રીય એકતાની ભાવના ઊભી થઈ, એવા પરિબળોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો સૌ પ્રથમ અહીંયા જે પરિબળોની વાત કરવી છે, રાષ્ટ્રભાવનાના જે પરિબળો ઊભા થયા એમાંનું જો પ્રથમ પરિબળ હોય તો તે પરિબળ છે રાજકીય પરિબળ. શું કહે છે તો કે અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. અલગ અલગ રાજ્યના વાડાઓમાં વહેંચાયેલો હતો. મૌર્ય યુગ પછી ઘણા બધા જે સામંતો હતા તે અલગ અલગ રાજાઓ જે છે એ પોતાનું નાનું નાનું રાજ્ય છે એ નાના નાના પ્રજાસત્તાક રાજ્યોમાં સ્થાપિત કરી અને પોતાનું રાજ્ય વ્યવસ્થા સંભાળતા, જેને કારણે સમય જતા જતા ધીરે ધીરે લોકોની અંદરથી આ રાષ્ટ્રીય ભાવના ગાયબ થવા લાગી અને પોતે એક કુંડાળાની અંદર અથવા તો નાના એવા સામ્રાજ્યની અંદર પોતાનું રાજ્ય વ્યવસ્થા કરવા લાગ્યા અને લોકોની અંદર પણ એ ભાવના ધીરે ધીરે વિકાસ પામી અને આ આખી ભારતીય જે રાષ્ટ્રભાવના હતી એ ભૂલાવા લાગી. અને એવા એટલે કે આખી જે સમગ્ર ભારતની રાજકીય વ્યવસ્થા છે એ ભાવના ત્યાં ઘટવા લાગી. પ્રદેશવાઇઝ અથવા તો નાના રાજ્યો પ્રમાણેની ભાવના ઊભી થઈ અને એનો લાભ લીધો બ્રિટિશરોએ. એ આગળ આપણે વાત કરી હતી. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અઢળક નાના મોટા અખંડ ભારત હતું. ભારત વર્ષ એક ગણાતું હતું. એ મૌર્ય યુગ પછી નાના નાના વિભાગોમાં ને નાના નાના રજવાડાઓમાં ધીરે ધીરે વેચાવા લાગ્યું. એ પછી તો ઘણા બધા સલ્તનત કાળ કે મુઘલ કાળ ને બધું આવી ગયું. જે પ્રાચીન ભારતની આપણે વાત કરીએ એ પછીના ગાળામાં અને ધીરે ધીરે ઘણો બધા નાના નાના રજવાડાઓની અંદર વેચાતું થયું. યુદ્ધો થયા, રજવાડાઓ એકબીજા છૂટા પડ્યા.
એકબીજાનું રાજ્ય જપ્ત કરવામાં આવ્યું, વિદેશી આક્રમણો થયા અને એવી રીતે ભારત છે એ નાના નાના ભાગોમાં વિભાજિત થઈ ગયું. એટલે કે નાના ટુકડાઓમાં, નાના મોટા રજવાડાઓમાં કોઈ નાનું રાજ્ય, ઘણું બધું નાનું રાજ્ય પણ બન્યા, ઘણા મોટા રાજ્યો પણ હતા, એમ એ વેચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવી અને એ પરિસ્થિતિ દરમિયાન કેવી ઘટના બને છે તો અંગ્રેજો અહીંયા વેપાર કરવા આવે અને એણે આવા રાજવીઓને જે કંઈ પણ પહોંચી શકાય એવા સૌ પ્રથમ નાના રાજવીઓ હતા એમને હરાવી અને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો અંકુશ સ્થાપી દીધો અને આ તકનો લાભ એમણે લીધો અને આવા રાજ્યો જે હતા નાના નાના રાજ્યો એમને હરાવી, યુદ્ધમાં હરાવી અને એ રાજ્યો પોતાને હસ્તક લઈ લીધા અને એમ થતા થતા સમય જતા મોટા ભાગના ભારત ઉપર પોતાનો સત્તા જે છે એ સત્તા, ઘણા બધા એવા પ્રદેશો કે જ્યાં એમણે પ્રત્યક્ષ સત્તા સંભાળી લીધી, તો ઘણા બધા એવા પ્રદેશો કે જ્યાં પરોક્ષ રીતે પોતાનો હક લાગુ પડતા હતા. પોતાની વ્યવસ્થા પ્રમાણે એમની પાસે કામ કરાવતા. વેલેસ્લીની સહાયકારી યોજના જે પ્રત્યક્ષ પરોક્ષ તરીકે અને એવી રીતે પોતાની સત્તા જમાવી દીધી. અંગ્રેજોના તાબા હેઠળમાં એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું અને જે નાના નાના રાજ્યોમાં આપણો દેશ વિભાજિત હતો, નાના નાના રાજ્યોમાં આપણો દેશની વ્યવસ્થા હતી, ચાલતી હતી, અલગ અલગ રાજાઓ હતા, નાના મોટા રજવાડો, ત્યાંની બધાની જે વહીવટી તંત્ર હતું એ જુદું જુદું હતું. બાજુના રાજ્યના કાયદા નીતિ નિયમો જુદા અને બાજુના રાજ્યના નીતિ નિયમો જુદા. જ્યારે બ્રિટિશ સત્તા આવી, અંગ્રેજ શાસન તાબા હેઠળનું વહીવટી તંત્ર આવ્યું એટલે જ્યાં જ્યાં પણ બ્રિટિશ અંગ્રેજોના તાબા હેઠળનો પ્રદેશ હતો ત્યાં વહીવટી તંત્ર એક સરખું બન્યું, બધી જગ્યાએ એક સરખો નીતિ નિયમો શરૂ થયા અને અંગ્રેજ શાસનનો અનુભવ એકંદર સારો નહોતો. જે આગળના આપણે સમયની અંદર, આગળના સેમેસ્ટરની અંદર આપણે જોઈ ગયા કે અંગ્રેજ શાસન, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્લાસીના યુદ્ધ પછી જે ભારતમાં એમની સત્તા ધીરે ધીરે ફેલાણી અને છેલ્લે 1857ના સંગ્રામ સુધી અને એ પછી પણ એ બાબતો અત્યારે હવે જોશું ત્યારે અને એ બાબતો દરમિયાન અંગ્રેજોનું શાસન છે એનો અનુભવ આપણને એ સારો એકંદરે હતો નહીં. શોષણ અને દમનકારી એમની વ્યવસ્થા હતી. ભારતનું શોષણ કરવામાં આવતું ને ભારતના લોકો ઉપર દમનકારી નીતિ અપનાવવામાં આવી હતી, એટલે કે એ એકંદર સારો હતો નહીં. અને આ કડવા અનુભવોને કારણે આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો, જેને કારણે એ રાજકીય ક્ષેત્રે આ પરિબળ રાષ્ટ્રવાદ માટે ઉદ્ભવ્યું. એટલે કે એમનો અનુભવ છે એ ખૂબ કષ્ટદાયક, પીડાદાયક હતો, દમનકારી હતો. એટલે એ બ્રિટિશ શાસન સામે ધીરે ધીરે વિરોધ થવા લાગ્યો. લોકોની અંદર એક પ્રકારનો વિરોધ ઊભો થયો, દાજ ઊભી થઈ અને એ 1857માં દેખાઈ આવી અને એમ આ થવાને કારણે એક વિરોધ છે એ એકમાંથી બે વ્યક્તિ, બેમાંથી પાંચ વ્યક્તિ, પાંચમાંથી 15 વ્યક્તિઓની અંદર આ વિરોધ ઊભો થવા લાગ્યો અને આવી રીતે રાજકીય ક્ષેત્રમાં એ સૌ પ્રથમ પરિબળ છે એ રાષ્ટ્રવાદનું ઊભું થયું. બીજું પરિબળ છે આર્થિક પરિબળ. આર્થિક દ્રષ્ટિએ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ કઈ રીતે થયો તેમાં પણ સીધી રીતે અંગ્રેજ જે વ્યવસ્થા હતી તે જવાબદાર હતી. અંગ્રેજોનો જે અનુભવ હતો, એમની જે નીતિ નિયમો હતા એ જવાબદાર હતા. જો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. આપણે ચોથો અને છઠ્ઠો પાઠ બે શીખી ગયા, જોઈ ગયા. એમણે જે નીતિ અમલમાં મૂકી અને એ નીતિને કારણે ત્રિમુખી શાસન પદ્ધતિ હોય કે મહેસૂલનું કાર્ય હોય વધારો, અને એ જે નીતિ હતી આર્થિક નીતિ, એમને કારણે અને ભારતનો માલ ભારતમાં મોંઘો પડવા લાગે. અહીંયા જકાત વધારે, વિદેશથી આવતી વસ્તુઓ જે છે ઇંગ્લેન્ડથી આવે એ અહીંયાના બજારોમાં સસ્તી પડે એવી એમણે નીતિ બનાવી, જેથી કરીને ભારતના ઉદ્યોગો અને ભારતના લોકોને ભારતનો વ્યવસાય પડી ભાંગે અને પોતાના દેશની અંદર વિકાસ થાય, પોતાના દેશ સમૃદ્ધ બને અને એ પણ ભારતના ભોગે સમૃદ્ધ બને. આવી નીતિને કારણે આપણો દેશ પાયમાલ થઈ ગયો, અતિશય કંગાળ બની ગયો અને એ માટે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા. અહીંયાથી જે કંઈ પણ રૂ, કપાસ, મગફળી અને કાચું જે કંઈ પણ વસ્તુ હોય, મરી મસાલાઓને, એ ત્યાં લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. અહીંયાથી કપાસ લઈ જાય અને ત્યાં કાપડ તૈયાર કરે એમના ઉદ્યોગોમાં અને એ કાપડ ફરી ક્યાં વેચવામાં આવે તો કે ભારતીય બજારોમાં. અને આવી રીતે તો કે ભારતના જ ભોગે બે બાબતોમાં નુકસાન થવા લાગી.
અને એ બાબતે આપણું આર્થિક રીતે શોષણ થવા લાગ્યું. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડ્યો. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ એ વિદેશથી આવતી વસ્તુઓ પર નજીવી જકાત, જ્યારે ભારતના જે કાપડ ઉદ્યોગ કે ભારતની વસ્તુઓ જે ભારતમાં તૈયાર થાય તો એમની ઉપર 80% જકાત સુધી નાખવામાં આવી હતી, અને એમને કારણે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો અને વિદેશથી વસ્તુ આવતી એ ભારતમાં સસ્તી મળવા લાગી. એટલે ભારતની વસ્તુ ભારતમાં મોંઘી પડે એટલે કોઈ ખરીદે નહીં, એટલે જેને કારણે શું થાય તો કે ભારતનો ગૃહ ઉદ્યોગ ને ભારતના ઉદ્યોગ ધંધા વ્યવસાયો હતા એ બંધ થવા લાગ્યા અને ભારત છે એ ધીરે ધીરે ગરીબ બનવા લાગ્યું. સીધી ફાયદો કોને મળવા લાગ્યો? અંગ્રેજોને. માલ મોંઘો પડ્યો જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો સસ્તો વેચી શકાતો, અને વાંથી જકાત ઓછી એટલે એમાં જકાત છે એ કપાત થાય એટલે એ વસ્તુ ભારતની બજારમાં સસ્તી પડે, સસ્તો વેચાવા લાગ્યો. એટલે એમનો જે નફો મળે એ કોને મળવા લાગ્યો તો કે ઇંગ્લેન્ડને મળવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી ન શકે અને બંને વચ્ચે હરીફાઈ થાય. ઇંગ્લેન્ડનું કાપડ અને ભારતનું કાતણ કામ અને અહીંયાથી તૈયાર થતું કાપડ એ બંને બજારમાં આવે ત્યારે ભારતનું કાપડ મોંઘું પડે લોકોને અને ઇંગ્લેન્ડથી આવતું કાપડ છે એ લોકોને સસ્તું પડે. જે બંને વચ્ચે હરીફાઈ થાય, સ્પર્ધા થાય, અને એ સ્પર્ધામાં હવે આપણે વધારે જકાત ભરવી પડે એટલે જે ઉત્પાદિત કરે એમણે એનો નફો કાઢીને પછી બજારમાં મૂકે, જેથી કરીને એમને ખરીદનાર વ્યક્તિ વર્ગ જે છે એ વર્ગ ઓછો થવા લાગ્યો. આમ આપણી પરિસ્થિતિએ આપણને એ આર્થિક રીતે ગુલામ બનાવવા લાગ્યા અને જેથી કરીને આપણા ઉદ્યોગ ધંધો એની હરીફાઈમાં ટકી છે અને એ મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં ઉત્પાદિત કરતા હતા, આપણે નાના જથ્થામાં. એમની પાસે આધુનિક જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એને કારણે ત્યાં સરળ અને ઝડપીથી આ વસ્તુનું નિર્માણ થતું, જ્યારે આપણી પાસે એવા સાધનો કે ઉદ્યોગો હતા નહીં, જેથી કરીને આપણે એમની પાછળનો ખર્ચ પણ વધી જતો હતો. પરિણામે કારીગર જે ગૃહ ઉદ્યોગો સાથે સંકળાયેલો જે વર્ગ હતો એ વર્ગ હવે બેકાર બન્યો, એમની પાસેથી રોજીરોટી હતી એ છીનવાઈ ગઈ અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતતા વધી. અને આ બાબત કોના ઉપર નિર્ભર કરતી હતી તો કે ઇંગ્લેન્ડની જે નીતિ હતી, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ, બ્રિટનને સમૃદ્ધ કરવાની જે એમણે નીતિ અમલમાં મૂકી અંગ્રેજોએ, અને એ નીતિ જે હતી એમની સામે પ્રજાને હવે ધીરે ધીરે એમની સામે એક પ્રકારનો વિરોધ ઊભો થયો અને આ વિરોધમાંથી રાષ્ટ્રભાવના છે એ રાષ્ટ્રભાવના જાગૃત થઈ. એમના પછીનું જે ત્રીજું કારણ જે છે તે છે વાહન અને સંદેશા વ્યવહાર. હવે જે વાહન અને સંદેશા વ્યવહાર છે એમણે રાષ્ટ્રભાવના કઈ રીતે લોકોની અંદર જાગૃત કરી એ પણ એક મહત્વની બાબત છે. શું થાય તો કે ભારતની અંદર રેલવે, તાર, ટપાલ અને જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા. આગળ રેલવેની લાઈન નાખવામાં આવી, તાર ટપાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. જે સુવિધાઓ એ ફક્ત ને ફક્ત કોના માટે હતી તો કે બ્રિટિશ શાસન માટે હતી, પણ તેમાંથી ભારતના લોકો નજીક આવવા લાગ્યા અને એ લોકો એકબીજાની નજીક સંપર્કમાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક આ પરિબળ છે એ લોકોની અંદર એક પ્રકારની જાગૃતતા લઈ આવે છે. એકબીજાના સંપર્કમાં આવવાથી પોતાના દેશ પ્રત્યેની ગૌરવની અનુભૂતિ કરવા લાગ્યા અને એમાંથી પણ આ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. એટલે કે તાર ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો, જમીન માર્ગો વધારે બન્યા, જળ માર્ગનો વિકાસ થયો અને આ માર્ગો છે એ ક્યાં તો કે લશ્કરને એકબીજી જગ્યાએ લઈ જવા માટે, આર્થિક એટલે કે માલ સામાન વસ્તુઓને એકબીજાને જગ્યાએ લઈ જવા માટે, રાજકીય ક્ષેત્ર આવા કારણોસર વિકસાવવામાં આવ્યા. લશ્કર માટે આ રેલવેની વ્યવસ્થા કરવામાં આવી કે ટપાલ, જમીન અને જળમાર્ગની વ્યવસ્થા કરવામાં આવે, આર્થિક રીતે સરળ પડે અને સહેલું પડે અને આર્થિક રીતે પહોંચાય અથવા તો ઓછો ખર્ચ થાય એ માટે પણ આ બધી વ્યવસ્થા કરવામાં આવી. તથા રાજકીય કારણોસર એટલે કે વિશાળ ભારતની અંદર એક આખા ભારતને એક શાસનની અંદર વ્યવસ્થા બાંધવામાં આવે, એક સરખું વહીવટી તંત્ર બાંધવામાં આવે, આખા ભારત ઉપર રાજકીય લાભ એમનો લઈ શકાય એટલા માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી. એટલે એ માટે એમને વિકસાવવામાં આવે, છતાં પણ તેનાથી દેશના લોકોને લાભ થયો. જો બ્રિટિશરોએ આ જે વ્યવસ્થા જે છે રેલવે, તાર, ટપાલ, જમીન અને જળમાર્ગ એ બધા તો આ લશ્કરી, આર્થિક, રાજકીય કારણોસર એમણે વિકસાવ્યા
આમ છતાં થાય છે શું, તો કે એમનાથી ફાયદો થાય છે આપણા લોકોને. એ એમના ફાયદા માટે વિચારતા હતા, એમના ફાયદા માટે એ કાર્ય કરતા હતા, પણ એમને પાછળથી અને એ દરમિયાન પણ રાષ્ટ્રવાદનું પરિબળ ઊભું થયું એમની પાછળ આ કારણો, અને પાછળથી એનો લાભ આપણને મળ્યો. એટલે કે એમનો ફાયદો પરોક્ષ રીતે ભારતના લોકોને મળવા લાગ્યો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યો. અને આવા કારણોસર શું થયું, તો કે જે કાશ્મીરમાં અને દક્ષિણ ભારતની અંદર પંજાબ અને લાહોરમાં રહેતો વ્યક્તિ અને બંગાળમાં રહેતો વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવ્યો, અને બધાને એ ભાવના જાગૃત થઈ કે આપણે બધા એક દેશના વ્યક્તિઓ છીએ, અને બ્રિટિશ જે શાસકો છે એ વિદેશના છે અને એ અહીંયા શાસન કરે છે. આવા નજીક બધા વિશાળ ભારતના એકબીજાના લોકો નજીક આવ્યા, જેના પરિણામે પણ આ વાહન સંદેશાવ્યવહારના પરિબળે પણ આ એક ભૂમિકા તૈયાર કરી. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યો. હવે જે કારીગરો હતા એ અહીંયાથી જઈને બીજી જગ્યાએ જવા લાગ્યા, બીજા પ્રદેશોમાં જવા લાગ્યો. વેપારી વર્ગ જે હતો એ વેપાર અર્થે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા લાગ્યો. એટલે એમ પણ એકબીજાના સંપર્કમાં તે આવ્યા અને પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી, એકબીજા વચ્ચેના વિચારો આપલે થયા, ચર્ચાઓ થઈ, અને એમના સંપર્કોના વધવાને કારણે બધા લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા. આપણે વિશ્વ સાથે અત્યારે સંપર્કમાં આવ્યા તો વિશ્વની અંદર જે કંઈ પણ નવી નવી ઘટનાઓ બને છે એમનાથી આપણે માહિતગાર થઈએ છીએ. એટલે એ દિશામાં આપણે આગળ વધીએ. તો ત્યારે આવી વ્યવસ્થા એ સમય પહેલા તો આ બધી વ્યવસ્થા ઓછી હતી, નહીવત હતી. રેલવે તો આપણા દેશમાં હતી નહીં, અને એમને કારણે ખૂબ પ્રમાણમાં નજીક આવ્યા, જેને કારણે શું થવા લાગ્યું, તો કે જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવ ઓછા થયા. જે આપણે જે જ્ઞાતિવાદ હતો આપણા દેશની અંદર, કોમવાદ હતો કે પ્રદેશવાદ હતો, આ મારો પ્રદેશ ને આ મારા રાજા ને આ મારી જ્ઞાતિ ને આ મારી કોમ ને, આવી ભાવના હવે ધીરે ધીરે ભૂસાવા લાગી, એટલે કે ઓછી થવા લાગી. અને રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. અને જે આખા દેશ લેવલે કામ કરતા હતા એવી વ્યક્તિઓ જે છે, દાખલા તરીકે બાળ ગંગાધર તિલક છે કે ગોપાલ કૃષ્ણ ગોખલે છે, આવી વ્યક્તિઓ હતા. એ વ્યક્તિએ શું કર્યું તો કે ભારતના પરિપ્રેક્ષ્યમાં વિશાળ ભારતના ક્ષેત્રમાં રહી અને તમામ લોકોની અંદર પોતાના વિચારો છે તે આપી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, અને જે પ્રદેશ પૂરતી કામ કરતા હતા, પ્રાદેશિક જાગૃતતા લઈ આવતા હતા અને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરતા હતા. આઝાદી માટેની ચળવળો હતી, લડત હતી, અંગ્રેજો સામે લડતા હતા. 1857માં આપણે જોયું કે ભાઈ જે રાજાઓ પાસેથી રાજ્ય ગયું એ પોતાનું રાજ્ય મેળવવા, પોતાનો પ્રદેશ મેળવવા માટે લડતા હતા. એમને બદલે પોતાના વિસ્તારો પૂરતી સીમિત હતા, અને એમની જગ્યાએ હવે આ બધી વસ્તુ જે છે વ્યવહાર ને સંદેશા વ્યવહારને કારણે શું થયું તો કે એ પ્રાદેશિક કક્ષાને બદલે હવે રાષ્ટ્રીય ભાવના છે એ ધીરે ધીરે એ નેતાગીરી અને રાષ્ટ્રીય કક્ષાની જે નેતાગીરી ઊભી થવાને કારણે આ ભારત પ્રત્યેની જે રાષ્ટ્રવાદની પરિબળ છે એ પરિબળ ઊભું થયું. અને એમણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર, અને એ સ્વરાજ મેળવવા માટે, આઝાદી મેળવવા માટે જે આપણે પ્રયત્નો કર્યા એ પ્રયત્નોમાં આ જે પરિબળ છે વાહન વ્યવહારનો, અને એમને કારણે લોકો નજીક આવવાને કારણે જે રાષ્ટ્રવાદની પરિભાષા ઊભી થઈ એમાં નોંધપાત્ર, અને આઝાદી મેળવવામાં નોંધપાત્ર છે એ ફાળો છે તે આ પરિબળે એમાં મહત્વની ભૂમિકા ભજવી. હજુ પણ બીજા 2-3 કારણો જે વધારે છે એ હજુ આગળના જ્યારે લેક્ચરમાં આપણે મળશું ત્યારે તેમની પણ ચર્ચા કરવાની છે. અહીંયા મહત્વના 2-3 છે. હજી સાથે સાથે જે શિક્ષણ અને સાહિત્ય છે, વર્તમાનપત્રો, તો એ આપણી સાંસ્કૃતિક બાબતો, ભારતીયનો જે સાંસ્કૃતિક વારસો છે, આવા જે પરિબળો છે એમનો જ્યારે નેક્સ્ટ ફરીને બીજા લેક્ચરની અંદર આપણે આવશું ત્યારે એ બાબતનો એમના વિશે આપણે અભ્યાસ કરવાનો છે.